મારું નામ વિશાલ ગોસ્વામી છે। હું સુરતથી આવું છું। હું 2 વર્ષ પહેલા અહીંયા આવ્યો તો મને ખબર નહોતી કે અહીંયા રવિવારે માતાજીની ગાદી ભરાય છે। તો હું શુક્રવારે આવ્યો હતો। શુક્રવારે અહીંયા આ બાજુ ગાદી ભરાતી હતી। તો સ્ટેજ ઉપર આવીને મેં માનતા માની હતી માતાજી કે મેં પહેલાં હું નોકરી કરતો, નોકરીમાં મારે કંઈ ઠેકાણું નહોતું। 3 મહિના થાય મારે અલગ અલગ કામ, હું હીરા ઘસતો ને અલગ અલગ કારખાના ફેરવવા પડતા। 3 મહિને મારે ગમે એટલું સારું કામ કરતો હોય ને 3 મહિને કાંઈ ને કાંઈ કારણથી મારે કારખાનું ફેરવવું પડે માતાજી। તો એમાં કામ કરતા કરતા મને એક ભાઈ એવા મળ્યા, મને શેર બજારનું એણે શીખવાડ્યું। એ કે આમાં સારું છે, આ કામ કરતે હું કોર્સ કરીને શેર બજારનું શીખો માતાજી। તો મને એમ થયું કે એ ભાઈ રોજના થોડાક પૈસા કાઢીને બતાવતા કે જો આમાં આટલા પૈસા નીકળે છે। તો મને એમ થયું કે હીરામાં આટલા કામ કરવી તો રોજનામાંથી 2000 નીકળી જાય, તો આપણે કોર્સ કરીને એ જ કામ